સ્વાધ્યાય 8.2નો આપણે 8મો દાખલો જોઈશું. નીચેનાનું સાદુરૂપ આપો. એમાં પહેલાં -2.2 ઓછા 3.1 આ મિશ્ર અપૂર્ણાંક છે, એને અશુદ્ધમાં ફેરવવાનું. 3 નીચે હોય તો 3 નીચે લખી દેવાના. આ બંનેનો ગુણાકાર 3 દુ 6, 6માં 2 ઉમેરો એટલે 8 ઓછા આ 2 નીચે છે તો બીજે મૂકી દેવાના. 2 તરી 6, 6 ને 1 7. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો 3 અને 2નો લસા કેટલો આવશે? આપણને આવડે છે, લસા 6 થઈ જશે ડાયરેક્ટ, ગણતો નથી લસા. તો 8 ભાગ્યા 3 છે તો 3 દુ 6, આ ઓછા છે તો ઓછા. 7 ભાગ્યા 2 લો તો 2 તરી 6. હવે વિદ્યાર્થી મિત્રો ઉપર ગણો તો 8 દુ 16 અને 3 દુ 6 ઓછા 7 તરી 21 અને 3 દુ 6. હવે 6 તો નીચે મૂકી દઉં. 16 ઓછા 21 તો કેટલા આવશે? 5 ભાગ્યા 6 ના 21 માઇનસ એટલે -5 ભાગ્યા 6 આવે જવાબ. બરાબર છે ના? 16, 17, 18, 19, 20 જોઈ લઈએ ક્યાંક ભૂલ લાગે છે, પાછળ જવાબ અલગ છે. ચલો 1 મિનિટ હું જોઈ લઉં. રકમમાં ભૂલ તો નથી ને? 2, 2, 3, -3 બરાબર છે. 3, 1, 2 તો 3, 3 દુ 6, 8 ભાગ્યા 3. વિદ્યાર્થી મિત્રો અહીં જો માઇનસ છે, હું માઇનસ લખવાનું રહી ગયું તો માઇનસ આવશે. 2 તરી 6 બરાબર છે લસા. આ માઇનસ જ રાખવાનું છે, આ માઇનસ રાખવાનું છે. તો આ માઇનસ બંને તમે જુઓ તો માઇનસ એટલે પ્લસ. 6 ને 1 7 થશે અહીં, અને 2 ને 1 3 એટલે અહીં 37 થશે. કેટલા થશે? 37. હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું આ તો 6 એમના એમ, છાયો છાયો 36 અને 37 એટલે 1 માઇનસ, તો -6.1 જવાબ આવશે. ઓકે, ચલો અહીં જોઈએ એ રીતે. અહીં માઇનસ છે ને આગળ એટલે ખાસ ધ્યાન આપવું પડે. ચલો અહીં 6 લખી દઉં. 6 એકા 6, 6 ને 5 11 તો માઇનસ. અહીં 8 મૂકી દઉં. 8 દુ 16, 17, 18, 19. ઓકે, અહીં 6 અને 8નો લસા કેટલો હોય? 6 તરી 18, 8 તરી 24, 6 ચોક 24 લસા આવશે. 8 દુ 16 એટલે 24 જ લસા આવે. તો લસા 24 કરવો હોય તો -11 ભાગ્યા 6 છે તો 4 વડે ગુણો, ઓછા 19 ભાગ્યા 8 છે તો 8 તરી 24 ગણો, તો 11 ચોક 44 અને 6 ચોક 24, ઓછા 19 તરી 57 અને 8 તરી 24. તો અહીં 24 મૂકી દઈએ. -44 ને -57 તો કેટલા આવશે? 7 ને 4, 7, 8, 9, 10, 11નો એકડો વધી 1, 5 ને 5, 10, 101 આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આટલા સુધી છે. પછી અહીં આપણે આને શું કરીશું? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. તો 101 ભાગ્યા 24 કરવા પડે. બરાબર, અહીં કરીને બતાવી દઉં તમને, કારણ કે મોટો ઘડિયો છે એટલે તમને નહીં આવડે. તો 24 લઈએ આપણે તો 24 ચોક 96 થશે. 96 એટલે 5 આવે. તો આ 5 તો આ 24 છે નીચે મૂકી જ દેવાના. પછી આ 4 છે ઉપર 4 મૂકવાના, 5 માઇનસ છે તો જો 24 ચોક 96 વત્તા 5 101 ભાગ્યા 24. આ રીતે તમારે ગણવું પડે. ચલો અહીં 10 અને 4નો લસા તો કેટલો આવશે? અહીં જોઈએ તો 4 એકા 4, 4 દુ 8, 4 પંચો 20, તો અહીં 10 દુ 20 લસા આવશે અહીં. બરાબર, આ 10 એમના એમ, 10 દુ 20, 20 ને 1 21 આવ્યો. ચલો મૂકી દઈએ. ઓછા આ 4 એમના એમ, 4 એકા 4, 5 6 7 તો 7 ભાગ્યા 4. લસા 20 આવ્યો, તો લસા બરાબર 20 આવ્યો. -21 ભાગ્યા 10 એટલે 10 દુ 20, ઓછા 7 ભાગ્યા 4, 4 પંચો 20. અહીં 21 દુ 42 અને 10 દુ 20, 7 પંચો 35 અને 5 ચોક 20. આ 20 એમના એમ, આ બંનેનો સરવાળો એટલે 5 ને 2 7, 4 ને 3 7, તો -77 ભાગ્યા 20. 20 એકા 20, 20 તરી 60 અને 17 બાદ થયા તો -3.17 જવાબ આવશે. ઓકે, ચલો અહીં જુઓ. 6 દુ 12 ને 13 ભાગ્યા 6, 4 એકા 4, 5 6 7 ભાગ્યા 4. આમાં કેટલો લસા આવે? 12 આવે. તો 13 ભાગ્યા 6 એટલે 6 દુ 12, 7 ભાગ્યા 4 એટલે 4 તરી 12, તો 13 દુ 26, 6 દુ 12, ઓછા 7 તરી 21 અને 4 તરી 12, તો 12. 26માંથી 21 કાઢો એટલે 5, તો 5 ભાગ્યા 12 જવાબ આવશે. ઓકે, 4 દાખલા આપણા
પૂરા. ચલો પાંચમો અને છઠ્ઠો લખી દઉં, આ બાદ લખી દઈએ. દાખલા ઇઝી હોય, તમને પ્રેક્ટિસ કરવી પડે તમારે. 2.3 અષ્ટમાંશ ઓછા 1.3 ચતુર્થાંશ. છઠ્ઠો 2.3 ચતુર્થાંશ 1.2 પંચમાંશ. અહીં લીટી દોરી દીધી. ચલો ઓકે. અહીં જોઈએ તો 8 છે તો મૂકી દઉં. 8 દુ 16, 17, 18, 19 ઓછા 4 છે તો મૂકી દઉં. 4 એકા 4, 5 6 7 ભાગ્યા છે, લસા 8 આવશે. 19 ભાગ્યા 8 હોય એટલે એક વડે જ ગુણવાના. 7 ભાગ્યા 4 એટલે 4 દુ 8 આવશે. અહીં લખી દેવાનું લસા બરાબર 8. તો 19 એકા 19, 8 એકા 8, 7 દુ 14, 4 દુ 8, 19 ઓછા 14 ભાગ્યા 8, તો 5 ભાગ્યા 8. તો પાંચમામાં કયો આવશે? 5 ભાગ્યા 8. ચલો છઠ્ઠામાં જુઓ. 4 નીચે મૂકી દો. 4 દુ 8, 9 10 11 ભાગ્યા 4, 5 એકા 5 અને 7 ભાગ્યા 5, તો 20 લસા આવશે. જોઈએ ને ખ્યાલ આવી જશે તમને. ના આવડે પાછળ શોધી લેવાનું. તો 11 ભાગ્યા 4 એટલે 4 પંચો 20, 7 ભાગ્યા 5 એટલે 5 ચોક 20, 11 પંચો 55 ને 4 પંચો 20, 7 ચોક 28 ને 5 ચોક 20, તો 20 મૂકી દીધા. 55માંથી 28 બાદ કરે એટલે 28 ને 28 56 એટલે 27 આવે. 20 મૂક્યા, 20 એકા 20 અને 7 વધે એટલે 1.7 જવાબ આવ્યો. ચલો 6 આવ્યા, આવું 7મો જોઈ લઈએ. -4 1 6 2.2 પંચમાંશ, આ લીટી મારી દઈએ. 8મો 1 1 4, 8 ભાગ્યા 25. ચલો અહીં જુઓ તો 6 છે નીચે મૂકી દો. 6 ચોક 24 ને 1 25 ઓછા 5 છેદમાં છે, 5 દુ 10 ને 2 12. કંઈ છેદ ઉડે છે? ઓહો. 6 દુ 12, 5 5 25, 5 દુ 10, -6 તો -10. અહીં જોઈએ 4 નીચે મૂકે, 4 એકા 4 અને 1 5, -8 ભાગ્યા 25. 4 દુ 8, પોચે 25. ઉપર કેટલા વધ્યા? 2, પણ માઇનસ છે તો -2, નીચે 5, તો -2 ભાગ્યા 5 આવશે. ચલો 9મો લઈ લઈએ. 9મો ચલો એકદમ ઇઝી છે. -4.1 પંચમાંશ ગુણ્યા 1.3 સપ્તમાંશ. 10મો લઈ લઈએ. 4.1 તૃતીયાંશ ભાગ્યા છે 5.1 પંચમાંશ. ચલો ઓકે. અહીં 5 છે તો 5 મૂકી દો. 5 ચોક 20 ને 1 21. અહીં 7 છે તો 7 એકા 7 8 9 10, 5 દુ 10, 7 તરી 21, 3 દુ 6, તો કેટલા આવ્યા? 9માં -6. ચલો આ જુઓ. 3 મૂકી દઉં. 3 ચોક 12 ને 1 13 ભાગ્યા 5 મૂકી, 5 25 ને 1 26, -13 ભાગ્યા 3, ભાગાકારના ગુણાકાર તો 5 ઉપર જશે, 26 નીચે આવશે. 13 દુ 26, બીજું કોઈ ઉડતું નહીં, તો ઉપર માઇનસ છે તો 5 અને 3 દુ 6, તો 10મામાં કેટલો આવશે? -5 ભાગ્યા 6. આવું 2 દાખલા છે 11 ને 12, તો 11માનો ગણીએ. -4.1 છઠ્ઠમાંશ ભાગ્યા 6.2 તૃતીયાંશ, તો છે મૂકી દીધા. 6 ચોક 24 ને 1 25, માઇનસ. અહીં 3 મૂકી દઉં તો 3 છંગ 18 19 20, તો -25 ભાગ્યા 6 એમના એમ લઈએ. ભાગાકારના ગુણાકાર તો 3 ઉપર ગયા અને 20 નીચે આવ્યા, તો 3 દુ 6, 5 ચોક 20, પોચે 25, ઉપર કેટલા વધ્યા? -5 અને 4 દુ 8, તો -5 ભાગ્યા 8. ચલો 12મો દાખલો લાસ્ટ. -6 4 9 ભાગ્યા 9 2 3, 9 એમના એમ. 9 છંગ 54 55 56 57 58 ભાગ્યા 3 એમના એમ. 3 9 27 28 29, -58 ભાગ્યા 9 એમના એમ રાખીએ. ભાગાકારના ગુણાકાર કરીએ. 3 ઉપર જ્યાં 29 નીચે આવે. 3 તરી 9, 29 દુ 58, ઉપર કેટલા વધ્યા? -2, નીચે કેટલા વધ્યા? 3, તો 12મામાં કેટલા આવ્યા? -2 ભાગ્યા 3. અહીં તમારો સ્વાધ્યાય પૂરો થાય છે.